સુરેન્દ્રનગરમાં લોકમેળાનો વિરોધ યથાવત છે તો એમપી શાહ કોલેજનું સ્થળ બદલાવીને લઈને ઉગ્ર માંગ કરવામાં આવી છે। કોલેજમાં લોકમેળો યોજાશે તો 1000થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે તેમ જણાવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। તો વઢવાણ સ્ટેટે લોકમેળો યોજવા ફાળવેલા ગ્રાઉન્ડનો તંત્ર ગેરઉપયોગ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર લોકમેળો જે યોજાઈ રહ્યો છે વર્ષોના વર્ષોથી તે નામદાર ઠાકોર સાહેબની દેન છે। નામદાર ઠાકોર સાહેબે મેળાનું મેદાન એના માટે આપેલું કે મેળો કરવા માટે, નહીં કે સ્પોર્ટ સંકુલ વિકાસવા માટે। જ્યારે આ સ્પોર્ટ સંકુલ માટે જે જગ્યા આપેલી છે ત્યાં અત્યારે મહાનગરપાલિકાનો તગલખી નિર્ણય એવો આવ્યો છે કે ભાઈ ત્યાં મેળો કરવામાં આવે। હકીકતમાં મેળો જે જગ્યાએ છે ત્યાં આજની તારીખે ત્યાં કોઈ વસ્તુ નથી, તો મેળો આ વર્ષનો તો કમસે કમ ત્યાં જ યોજાય। અને મહાનગરપાલિકાના અધિકારીઓ કંઈક વિચારવું રહ્યું કે આના માટે કંઈક વિચારે કે ભાઈ ભવિષ્યમાં ગામની બહાર મેળો લઈ જઈ શકીએ કે દરેક જગ્યાએ મેળા તો થતા હોય માનો કે, પણ એ ગામની બહાર કે બાયપાસ રોડ છે કે બીજા કે ગામની બહાર મેળો લઈ જાય એવું અમે વિનંતી કે આજે રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે આ મેળો, અને ત્યાં મહત્વની વાત છે જે જગ્યાએ અત્યારે સ્પોર્ટ્સ ઉપર મેળો કરવાની વાત છે ત્યાં અંદાજે 20 જેટલી તો હોસ્પિટલો આવેલી છે અને જાહેર જીવનનો જે જાહેર માર્ગ કહેવાય સુરેન્દ્રનગરનો હારસમનો એવો વિસ્તાર છે। આજે અમારી એનજીઓ સંયુક્ત નીતિ માનવ અધિકારને એક વાત ધ્યાને આવતા કે જન્માષ્ટમીનો જે લોકમેળો છે સુરેન્દ્રનગરની અંદર આર્ટ્સ કોલેજ એટલે કે એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં થવા જઈ રહ્યો છે એવી કોર્પોરેશનની જાહેરાત હતી। હવે ત્યાં ભણતા આર્ટ્સ અને સાયન્સ બંને ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભણતર ઉપર ઇફેક્ટ થાય એવી અમને બાબત ધ્યાને આવતા આજે અમે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને એના માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ।